તો પાન મસાલા ખાનારે ચેતી જવાની જરૂરિયાત છે, કારણ કે શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે. ચૂના પાર્સલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો. કઠવાડા જીઆઈડીસીના વૃષ્ટિ ટ્રેડિંગમાંથી આ ચૂનો ઝડપાયો છે. લાયસન્સ વગર ચાલતા યુનિટમાંથી ચૂનો ઝડપી લેવામાં આવ્યો. માર્કિંગ અને શંકાસ્પદ 450 કિલો ચૂનો ઝડપવામાં આવ્યો. એએમસી દ્વારા ચૂનાના સેમ્પલ લઈ વધુ કાર્યવાહી હાથ ધરાઈ. કઠવાડા જીઆઈડીસીમાં દૃષ્ટિ ટ્રેડિંગ તરીકે એક બિઝનેસ ચાલતો હતો, જેમાં જે પાન મસાલામાં જે ચૂનો અલગથી વપરાય છે, જેને પાર્સલ ચૂનો તરીકે ઓળખવામાં આવે છે, એમાં લાયસન્સ વગરનું યુનિટ કાર્યરત હતું અને એમાં ખૂબ મોટી જથ્થામાં જે પાર્સલ ચૂનો મળી આવેલો, જેમાં એફએસએસઆઈનું લાયસન્સની કોઈ માર્કિંગની અને તદ્દન અનહાઇજેનિક કન્ડિશનમાં એ પ્રોડક્શન થતું હોવાનું જણાઈ આવેલ. તો તેને કારણે એ યુનિટને સીલ કરવામાં આવેલ અને લગભગ 450 કિલો જેટલો જે પાર્સલ ચૂનાનો જથ્થો હતો તેને સીઝ કરવામાં આવેલ.